Hello guys, welcome to our new vlog and our channel RK Vloggers. હા અને હવે જો અમે બધાય નાઈ ધોઈને સુશીલ સુંદર થઈ ગયા છીએ અને હવે શું પ્લાન છે આગળનો? પ્લાન કાંઈ નથી, મહેમાન અપકમિંગ. હા, મહેમાન આવવા માટે દીદીનું જલ છે એકચ્યુઅલીમાં. તો મહેમાનનું તો હવે અહીંયા ફૂલ થઈ જાય. મારા ફુવાએ એટલે જ તવડું મોટું ઘર બનાવ્યું કારણ કે અમારા અહીંયા ફુવાને ત્યાં મહેમાન જ ન ફૂટે. સાચી વાત, એમાં અહીંયા આવ્યા પછી ખૂટતા જ નથી. તો મહેમાન આવવા મળ્યા, અમે જાગવી પેલા ફુવા છોકરીઓ જાગો, છોકરાઓ જાગો એમ કરાય બધાને જગાડ્યા. આજે અમે 10 વાગ્યામાં 9 રેડી થઈ ગયા. બોલો જો તો ઈ કેટલા ડાયા હતી, 10 વાગ્યામાં નાઈ ready થઈ લાસ્ટ ટાઈમ ખબર છે કેટલા 2 વાગે ઉઠતા હતા હો અમે. 2 વાગે રાતે 2 10 વાગે વાગે ઉઠી ગયા. કોઈને ઊંઘ જ નહોતા આવતી. એટલો અમને પ્રેમ જાગતો હતો. કાળા આવતા. જો હવે ઋતુ દીદી ને તો આમ થોડુંક હવે આમ નીચે જવું પડે એટલે ઈ હવે થોડીક છે ને બાઈ બનવાના ઓલામાં છે, એરામાં. એનું બાઈ બનવાનું અપકમિંગ. હા, એટલે હવે એને બધામાં ધ્યાન દેવું પડે એટલે હવે નીચે રસોઈ બનાવવાની હું ચાહે અમારે જ ન બનાવવાની. અમને અમે હવે મહેંદી મૂકશું, પછી નેલ્સ કરશું, એવું બધું કરશું અમે હવે. ગોપી દીદી અત્યારથી જ સગમાં મળી ગઈ. અંદર સાંભળતી છે ને, ઓ શિટ ये क्या हो મારે गया? આઈને બેહું, મારે બહાર જ ન થાવું એમ હું બાથરૂમમાં બરોબર છું. ગોપી સગમાં ગોપીને કાલ 1:30 વાગ્યા લગી લડાવી નેલ્સમાં. તો એક હાથ થયો. એક હાથ થયો ને ખાલી પગની મહેંદી થઈ. હા, ઋતુની હજી હાથ હું તો થોડીક જ કરાવે. મને છે ને મારી દીદી માટે પ્રેમ છે, ગોપી દીદી માટે. હારું. એટલે હું છે ને ખાલી અહીંયા ફૂલ, અહીંયા ફૂલ, અહીંયા ફૂલ, અહીંયા ફૂલ એટલું જ કરાવીશ. સારું. તો જો આ લોકોને પાછું મહેંદી મૂકવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અમે કીધું હતું ને કે ગોપી દીદીનું હવે પાછું કામની ડ્યુટી ઉપર લાગી ગયા છે. આ જો નવરી જ નથી થવા દે ત્યાં. નોટ થવા દે ને બેન, હવે ઓનલી 1 ડે. Oh, 1 day to go to church ceremony. Ooh, yay! અને રાધુ દીદી તો એ નીચે મસ્ત કામ કરતા છે એવું લાગે છે. હાલતી થા, કાંઈ કામ નથી કર્યું. હું રાંધીને આવી અડધું તો. ના ના, બિચારી ક્યાર નહીં ગઈ છે, તને ખબર છે? કામ જ કાંઈ કરતી ભાટકતી જ હોય. હોય. ક્યાં ભાટકતી હોય? એ નીચે આવીને ભૂમિ ભાભી ત્યાં ગઈ હતી, પછી હવે ગઈ છે ઈ ઓલા ભાભી ત્યાં ગઈ છે, એટલે ત્યાં નાની છોકરી છે ને તો એને રમાડતી હશે આ ધ્યાન. એવું? હા, ઠીક. કામ કરીને આવી ગયા. આમ જો પલળી રહી બિચારી. અરર. અને આ પાછી શું કે ખબર કે કાંઈ કામ નથી કરતી, ભાટકતી હશે. અને તારું જ બધું લઈ આવી દીધું હો. મેં આ બધું કોણ લાવ્યું? પૂછતું નહીં પર આ બધું હા કોણ હા, લાવ્યું? ઈ કહેતી હતી હું ભૂમિ ભાભીને ઘરે આ બધું લઈ આવું. હમણાં તારે તને ટ્રોલ કરી આણે. પાછું દઈ આવી જા. તે મને આગલા વ્લોગમાં ટ્રોલ કરી ને એટલે મેં તને આ વ્લોગ. હું તને બીજા 2 વ્લોગમાં ટ્રોલ કરી. આના આ વ્લોગમાં જ રિવેન્જ લઈ લેવું હું હવે બીજા બે. આ વ્લોગમાં તું એકવાર ટ્રોલ કરે, હું 5 વાર ટ્રોલ કરું. ઓકાત કે બાર બાત મત કરો. ચકલા કોઈ દી બાજ નો બને. ચકલા કદી બાજ નહીં બન્યા સી. और तुम પંજાબી चकला हो के बाज, કાલે તું ઇંગ્લિશ ગ્રામર ને રોવડાવતી હતી ને આજ પંજાબી રોહે. चकला हो के बाज बनने की ट्राई ना करिया सी, क्योंकि तुम ना बनिया सी. तुम कदी बनी ही ना सकता सी. પંજાબી ઇઝ ડેથ. Punjabi is crying in corner. પંજાબી લેંગ્વેજ ગાઈસ, પંજાબી લેંગ્વેજ. હા હા. મારી બ્યુટી વધારેમાં બહુ મેં બનાવી કે રાતું. બ્યુટી તો મારે આની જ કેપ્ચર કરવાની, સમજો. બ્યુટી, ઇટ્સ ધ બ્યુટી, બ્યુટી. બેન અત્યારે મમ્મીના નખ કર નાખ્યા તો ઓય તારી બ્યુટી બતાવી દે. આની બ્યુટી, આની બ્યુટી. ત્યાંથી ચેકથી મુકાવી છે. બહુ બોલમાં મારો વ્લોગ આલે. આને જો ઢોઢો જો કેટલો છે. ઈ તો કહું એક છું, વખત હગાઈ મેં કીધું, થવાની હોય. લે, એક હગાઈ થવાની હોય, ભલે થવાની હોય પણ આટલી બધી ન હોય. સાચી વાત. હે ને, મેં કીધું જ તે એને. પણ એ કે નહીં, મને મહેંદી બહુ ગમે. પણ આને પૂછ્યું એને ગમે એને પૂછ્યું એને મૂકવી ગમે છે. કોઈના કોકલી નથી મૂકવી દેવા. ઓય ના, જો આ તો પાછું અમાર બિગ બુલ રીહાય બહુ છે. કીધું છે ભૂઈ નહીં જ કોટો પોપટ. ઓય ભૂતી નહીં ભાઈ, આની યાર મજાક બહુ નહીં. સાચી વાત. આ તો પોપટ ભૂઈ નાખે. પોપટ ભૂઈ નાખે ને તો તારે કૂતરું દર દેવાનું. કૂતરું નહીં, ભૂંદરું. ભૂંદરું? હા, ભૂંદરું દર દેવાનું. બિગ બુલ. મારી મહેંદી બતાવ. મારા ફોનમાં છે યાર, એકચ્યુઅલી મારા ફોનમાં છે.
ફાઇનલી થોડુંક કામ કરવા માટે નીચે આવી ગયા છે. કાંદો સુધીને માસુડ આવી ગયા. આસુડ આવી ગયા. મફાઈ જો દાળ વઘારે છે. ફઈની એનિવર્સરી છે ને એટલે ફઈ ઓ હા ફાઈ હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ જો ફઈ હું બનાવું ઈદડા ઈદડા ટેસ્ટ કરી આલો આપણે. હા એની પેલા 1 કિલો ખાય. આ રવો છે એ આપણી દીદીએ બનાવ્યો એવું એને કીધું હતું. સંભારો ત્યાં દાળ બને છે. જો આઈ હેવ નો વર્ડ્સ ઓન ધીસ. અને જો દાળ ઉકળે છે અને આ બધું રેડી થઈ ગયું છે. શાક રવો ને રવો કે શું છે આ? રવો આ સંભારો ગાજરનો ઈદડા દાળ ભાત બધું રેડી થઈ ગયું. રોટલી થાય છે ગરમ ગરમ. હવે જમવા બેસી જવાનું છે હે ને. અને આજ સાંજે આંટી આ કશીના ફઈ એનિવર્સરીની પાર્ટી આવશે હે ને. તમે કઈક પણ ફઈને સરપ્રાઈઝ આપો. પાર્ટી જોતી અમે તો કેક લઈ આવશું. સરપ્રાઈઝ તો આપો. અમે તો કેક લઈ આવશું. હા લ્યો. હા આ જો પંક્તિ અહીંયા આવે. પંક્તિ અહીંયા આવે. આ જો મારી દીદીની છોકરી છે. અહીંયા હાલ પંક્તિ જલ્દી. પંક્તિ એ હું લઈને આવી બતાય. અહીંયા બતાય તો અહીંયા ખોડ તો હે નાની બાઈ આપ્યું. હાય કરી દે. હાય હાય કર. હાય કર. ગાઈઝ વી આર બેક. આઈ નો તમે અમને મિસ કરતા છો પણ અમે આવી ગયા. તમે ઉપાધિ ન કરો. અમે તમારા અમે હાજર જ હશું. તું કઈક કરતી ને તું હકડી ઊભી જ ન હોય. ગાઈઝ હવે છે ને અમે લોકો જઈએ છીએ. આ દીદીનો જલ છે એટલે જલ ભલે એનો રહ્યો પણ આ એનું કટલેરી ને આ એનું એ કટલેરી માંથી કઈક બારું આવ્યું. ઈ છે શાવર જેલ. લેમન એનું કટલેરી અને આ છે ને અમે પેક કરાવવા જાઉં. ગિફ્ટ બિફ્ટ બધું અમાર ઘરે. બેન ખાલી બેઠા જ છે આમ જો. આમ જો હાથ દઈ. મને લાગે એના મહેંદીનો આર્ટ જોવો ખાલી ગોપીનું. બેન આ 3-4 દી આમનો બેઠી રહે તો ઓલી તમારે સિલાઈ બિલાઈ બ્લાઉઝ ની ખોલવી ન પડે. એ અગાઉથી ખોલી નાખશું કારણ કે ખાઈ પીને બેન બેઠા જ છે, આરામ જ કરે છે. રાતે ખબર ને 2 વાગ્યા લગી ખા કરે. ઓહો લાપી નો ધન રોબો લાવો ઈદડા તો બધુંય લાવો આવવા જ દ્યો. આવા જ દ્યો એમ. ખાઈ જ નાખવી હવે. જો એનું આ આર્ટ બતાવો. બતાવું આર્ટ. અને હવે એના કાકીજી ને ફઈજી ને મામીજી ને એ બધાના એકચ્યુઅલીમાં એ બધાના કોલ ચાલુ થઈ જાય કે નહીં. હવે એ બધા આપણી હારે કેવી રીતે વાત કરે આગી જાને આમને ત્યાં અને હા બોલો ને એવું છે. હા તમ તાર થઈ જાય. એક્સક્યુઝ મી એ તારી હારે જ કરે, મારી હારે નહીં. મારી હારે પ્રેમથી જ કરે. કાંઈ વાંધો નહીં યાર. અહીંયા હર્ટ થયું મને. અહીંયા આમ હૃદય હોય ને આ ખૂણામાં હર્ટ થયું. હાલો કઈ તો અમે પેક કરાવી આવી અને છે ને અમે કઈક ભલતું પેક કરાવશું. જોવી છે હવે કશી કઈ કે આ જે બોક્સ છે ને એમાં અડધું રીંગણીયો કલર, અડધો રીંગણીયો કલર, અડધો પોપટીયો કલર એવું કઈક કરાવવાનું છે. આમ કુમારને ડિફરન્ટ પેક માપે તો એમ થાય ઓહ એક્સાઇટમેન્ટ લેવલ હાઈ થઈ જાય. કુમારને ખબર પડી જવી જોઈએ આ મારા સાળીયું એ કરાવેલું છે એને દીદી અમે અમારી રીતે કરાવીને આવી ને જવાબ જોઈ લ્યો. ઓ છે આ ભાઈ હવે અમારે હાથ ધોડી જાવે. ઈ ફૂલ ઓન કંટાળી ગઈ છે ઈ કેમ કે એને નેલ્સ કરાવ્યા, મહેંદી કરાવ્યા, એક જગ્યાએ બેહવું પડે કે નહીં. ઈ તારાથી કંટાળી ગઈ છે ફૂલો હે ને. એનથી ને હું થાકી ગઈ, કંટાળી ગઈ, તૈયાર થઈ થઈને હવે એક તો તારી બાજુ બોલું તોય પછી એમ કે ગેટ લોસ્ટ ગાઈઝ. હવે અમે એ શું કર્યું?
મારા ગોઠો બગડ્યો. આ ગોપીની મહેંદી બગાડ નાખી. ઉઈ લે પાછી પણ ઈ હાથે નો ખવાય, ઓલા હુકાઈ ગયેલા હાથે તો ખવાય. હું. ભીના હાથે થોડું ખવાય લે ડાબા હાથે હું નો ખવાય, બધું ખવાય ને બધા. ને તું રાક્ષસ જેવી જ છો. રાક્ષસના પેટમાં એનો કહેવાનો મતલબ એમ છે ડાબા હાથે ખાવીને તો રાક્ષસના પેટમાં જાય. તું રાક્ષસ જેવી જ છો, એમાં કઈ કમી નથી. તારી હું ગમે એવી હોય. અને જો ઢોકળા ઈદડા ચટણી સોસ અને નાસ્તો. શટ અપ. માણસો મોકલાઈ ગયા છે. એક જલમાં જ માણસો મોકલાઈ હા ગયા. લગન આવશે ને ત્યાં તો હું થાકી ગયા જલમાં થાકી ગયા. અને છે ને અમે છાબડી ડેકોરેશન કરીને લાવ્યા છે, હવે ઈ હમણાં બતાવી તમને. ગાઈસ આઈ નો કે તમે અમારા પુરાના ઓલા નાના એવા Frame. કેટલા બાય નાખશે રૂમ, એમાં તમે કંટાળી ગયા છો, એટલે અમે થોડું નવું look. બેકગ્રાઉન્ડ નવું તમને કંઈક મળે જ જોવા, એટલા માટે અમે હોલમાં આવી ગયા છીએ. જો લાઈટું બાઈટું આ એના બેને માટે. અમે સુંદર બહુ આવીને એના માટે સ્પેશિયલ છે ને અમે બધી ટ્રે અહીંયા લઈને આવ્યા, ખાલી તમારા માટે, કે તમારા માટે ઓલું બેકગ્રાઉન્ડ ચેન્જ થાય ને એના માટે. અને જો આ છે ને અમે આ દીદીએ જીજુ માટે, હાલો અમે બેસીને બતાવીએ. આ દીદી જીજુ માટે ગિફ્ટ લીધો છે. છોકરી આને આવી હતી ને એને પાડી નાખ્યું. પછી આમ આકાટ ગાડું પછી આ છે ને ટાણા આ છોકરાનું કટલેરી છે, જે અમારે લેવાનું હોય છોકરા માટે, એમ છોકરાએ લીધું હોય અમારા માટે, દીદી માટે. જો એ રીતે આ બધી વસ્તુ છે. શેમ્પુ, શાવર જેલ, બાવર જેલ, બધું એટલે બધું. છોકરાને જેટલું આવે ને એટલું બધું. નો આવે ઈ છે. નો આવે ને ઈ છે. પાવડર જો વ્હાઈટ ટોન પાવડર લીધો. લગાડે ને તો માનું હવે. થોડા થઈ ગયા. હા પેન લીધી છે, જાણે કેમ ઓલે સાઈનું કરવા જવાનું હોય મોટી મોટી. આ જો લીમડાનો દાંતિયો લીધો છે અમે, લીમડાનો દાંતિયો, જેનાથી એની ટાલમાં થોડાક વાળ આવે. પછી આ એમ નાવા જોઈને શેડા બેડા લૂ. શેડા લૂસવા છે, નેપકિન, અને આ નાવા હાટુ રૂમાલ. પછી આ એમના માટે કપડા. 2 જોડી કપડાં લીધા છે. અને હવે આ છે ને અમે આમ આ ટ્રેમાં પેક કરશું. એ પહેલા પેક કરવાનું રહી ગયું હતું. અમે પેલા આમ સવારે બહુ ઢઢોડી રાખીને આમાં બધું પેક કરી દીધું, પણ પછી ભૂલાઈ ગયું કે ઓહ ટોવેલ તો નથી લીધો. પછી અમે ગયા ટોવેલ તો આમ હવે એમાં હવા હે નહીં. પણ આમાં હવે નો હમાય. એટલે હમણાં ભોલુભાઈ કરીને આવે ને પછી મને લાવશે, પછી આ પાછું બધું કરશે. પછી કરશું અમે. ના જુઓ પાડો બેઠો જો એની બે એને હાથ કાંઈ ઉપાધિ છે. 2 હાથની એની મહેંદી મુકાઈ ગઈ છે. જો એક હાથ અને આ બીજો હાથ, 2 હાથની એની મહેંદી મુકાઈ ગઈ છે. ટેન્શન નહીં, અમને ટેન્શન. અને હવે હું મારા હાથમાં મહેંદી. હવે ગોપીભાઈ બીજું વિચિત્ર માણા પોગી ગયું છે. એક ગયું ત્યાં બીજું આવી ગયું હે ને ગોપી. પણ મારી એટલી ટફ મહેંદી નથી, આમ જો આવી છે. હા જો ઓમ સાથીઓ શ્રી ને એવું બધું ધીમું ધીમું છોટું છોટું બધું લખ દે એટલે પૂરું. ગાઈઝ આમ જો અમે સવારે આ ટ્રે કેવી મસ્ત કરી હતી હો રેડી. અને હવે અત્યારે આ રૂમાલ લ્યા 12 આટા મારે. આ પપુડા ઈ કે આવા પપુડા વાળો ને એમાં મૂકો. હવે અમારે એ બધું કરવાનું. અને ગાઈઝ લુક એટ માય મહેંદી મૂકાઈ દીધી. દીદીના નેલ્સ થાય છે. અને હાવ કોરીની ઠલ્લી. આમ જો હાવ કોરી. જો હું કે આર્ટિસ્ટ કંઈક કહે છે. અને હવે અમે પાછા પેક જરાક છે ને તકલીફ આવે છે કે આ આવડી ટ્રેમાં અમે 2 જોડી કપડાં હમાડ્યા હતા. હવે એમાં હવે આ રૂમાલ ક્યાં નાખવાના, તો અમે ગમે એમ કરીને ગોઠવી દેશું. તમે ઉપાધિ ન કરો. તમે ફાઇનલી છે ને આ ટ્રે પેક કરી નાખી માંડ આમ જુઓ. અને આ કાગળ પ્લેન હતું એટલે છે ને અમે આ ચોકલેટો લઈ આવ્યા ઇન્સ્ટન્ટ. અને પછી ચોકલેટ મૂકીને આખી ટ્રે પેક થઈ ગઈ. એનો મેં કરવું પડે, ફૂલડા ચોટાડવા એને પકડી રાખવા પડે. થાકી ગયા, થાકી ગયા સિરિયસલી. લગ્ન જ ન કરતા, જલ જ ન કરતા કોઈ. લગ્ન તો દૂરની વાત રહી હે ને. નીચે મહેંદીનો કાર્યક્રમ હાલે છે. આ ખુદ ઓલી આપણી બ્રાઇડ છે ને એ મહેંદી મૂકવા મળી છે મમ્મીને. તો આવા ચકૈડા પાડી દીધા. ખાલી અહીંથી ઉપર કઈ કરી દે. વીંટી નહીં નીકળે ઓ ભાઈ, તમે ગમે ઈ કરો ભાઈ, આ વીંટી નહીં ઉપરનું નીકળે. કઈ કરી દે ઉપરનું. હે ને ફઈ? ઉપરનું એટલે કમળ કરી દે. લોટસ દોર દે ને એને. લોટસ. હાલો બધા કમળ પાડ દે બેન. અહીંયા કરવું છે તારે હજી. આ બેન
આપણે આને કહેતા હતા પણ આ તો એનથી અપર છે એમ નહીં કેમ ભાઈ એ મમ્મી છે મારા લે હરખું નો દોરે હા હા મમ્મી હા હવાઈ નહીં હા મમ્મી હા બા હું કે છે હું બા હાલે તન બા સાંભળ તન બા મહેંદી મૂક દેવી હાલ કોણ લાવો આવી મહેંદી એસ્થેટિક કહેવાય મમ્મી. આજના ઝેન્ઝી લોકોની મહેંદી છે અને આ છે ને 90s ના ઓલા મિલેનિયર્સ અમે લોકો આવી ગયા છે આઈસ્ક્રીમ લેવા. અહીંયા રાધે નેચરલ આઈસ્ક્રીમ લેવા આવી ગયા. 4 નાઇટ પાર્ટી 4 નાઇટ પાર્ટી. અરે અમારા ફઈની એનિવર્સરી હતી ને હા હોય આજે એની એનિવર્સરી છે કા એના લીધે અમે આઈસ્ક્રીમ ખાઈએ છે. જાવી દઈ બધા જાવ તો બતાવ કે તમે લોકો જો આઈસ્ક્રીમ ખાઈ લઈ બધા. ચલ બ્રાઇટ તો બીજો ટેસડા છે હો એને તો પણ હે ને ચલ બ્રાઇટ તો મમ્મી મોમ कहना क्या चाहते हो तुम चल ब्राइट टू बीज मोम और ये कौन आया અમે લોટી લઈને આવ્યા છીએ हाँ અમારા શુભ પ્રસંગમાં એટલે આમાં કાંઈ ઘટતું હોય તો અમને કહેજો. કાંઈ નથી ઘટતું. આપણી આ રાધુ દીદીની છે ને પાછળ આમ લોટસ આ બતાડની આ જો આગળની મહેંદી છે અને આ બધા ટેરવા છે ને એ મેં with this only આ બધા ટેરવા મેં કર્યા છે થેન્ક યુ કે thank you યાર. અને આ જો મેં આટલું પાછું લોટસ આપણે કોપી તો મારવું જ પડે રાધુ દીદીનું એની વગર તો આપણું અધૂરું કહેવાય જો અમારું લોટસ કાલે ગાઈસ કાલે ખબર પડશે કશી મને કેટલો પ્રેમ કરે છે. અબે જા ને. અબે જા હવે બીજું હજી કોઈ છે ને પ્રેમ મારે કરવા વાળું નથી તું તો હવે કાલે પછી મારે આવો સાથી હોય દોરાવાનો. કાલે નહીં, સોરી અત્યારે. આજે જ દોરાવાનો. હમણાં વચ્ચે ગાપચી મારવાની આ દીદીનું પાછું હલવા મળ્યું છે આગળની મહેંદી હા હા બાબુ આપણે તાઇવાન ભેળ ખાવી છે નહીં કેમ મંગાવી છે ઝોમેટો કર્યું ઓય ઉઈટ કેમ એમ નું હાલે ઉઈટ ઓય ઓય કેમ ઓય તવાળ કામ ગયા તરવાળ કે ઓય તવાળ કે ઋતુ બરોબર ને બરોબર બદલા लिया જાય લિયા જાય. આવું મને ઋતુ એ કીધું દી રાધુ તારે નો કરાય ને તો દીકું છો નહીં હો હું તો તોય કરું મને એવું કઈ નહીં દીકું જાય તેલ લેવા. હા दुश्मन न करे दोस्त ने वो काम किया हुई જા તો હોતી તો તારે એક્ટિંગ કરવાની નહીં ખોટી હારું હુઈ જાઓ તને હું કીધું મારા ફઈએ હુઈ જવાનું કીધું હા